નમસ્તે, મારું નામ છે મકવાણા અનિલ. નમસ્તે, મારું નામ છે ઠોળિયા અર્જુન. અમે લોકશાળા ખડેસલીમાં ધોરણ 10માં અભ્યાસ કરીએ છીએ. તો આપણે જાણીએ છીએ કે અત્યારના સમયમાં આપણે કેટલા બધા રોગોથી ઘેરાયેલા છે. તેનું કારણ માત્ર એ છે કે જેમાં વડીલો, વૃદ્ધ કે યુવાનો જે ચોકલેટ ખાય છે તે આપણે કેટલી હદે નુકસાન કરે છે. તેના પરિણામ સ્વરૂપે છે જેમાં બાળકોની નાની બીમારીમાંથી કેન્સર થતા તેને જરાય વાર લાગતી નથી. અને તેમ છતાં આપણે આ ચોકલેટને એટલે કે કેમિકલયુક્ત ચોકલેટને ખુશીથી ખાઈએ છીએ અને આપણા બાળકોનું જીવન બગાડીએ છીએ. તેના આ રોગોથી બચવા માટે અમે આ ઓર્ગેનિક ચોકલેટ બનાવવાનો પ્રયત્ન કર્યો છે, જે આપણને કોઈ રીતે નુકસાન પણ કરતી નથી અને ઓર્ગેનિક રીતે બનાવેલી છે. તેના સમયમાં આપણને ખબર છે કે ઘણી ખરી ચોકલેટો હોય છે જે કેમિકલયુક્ત, જેવી છે કિટકેટ, ડેલી મિલ્ક, 5 સ્ટાર જેવી અનેક ચોકલેટો હોય છે, જેમાં અનેક ઝેરી તત્વો હોય છે જે આપણા શરીરને નુકસાન કરે છે. તેમ છતાં આપણે ઓછે તેમને ખાઈએ છીએ અને બાળકો તો ચોકલેટ ખાઈએ છીએ, તેમને ના પડે તેમ છતાં તે ચોકલેટ ખાય છે. અને આ ચોકલેટ બાળકો ખાય છે ત્યારે તે ચોકલેટ તેમના દાંતમાં ચોંટી જાય છે. જ્યારે બાળકોના દાંતમાં ચોકલેટ ચોંટી જાય છે ત્યારે તે રાત્રિ દરમિયાન સૂવે છે. રાત્રિ દરમિયાન સૂવે ત્યારે તે મોઢું સાફ કરતા નથી અને વાલીની બેદરકારી હોય છે કે તે સાફ કરાવતા પણ નથી. અને આ ચોકલેટ જ્યારે તે દાંતમાં ચોંટેલી હોય છે તે રાત્રિ દરમિયાન સૂવે ત્યારે તે બેક્ટેરિયા આવે છે. તે બેક્ટેરિયા છે ને તે ચોકલેટને ખાય છે. જ્યારે તે ચોકલેટને ખાય છે ને ત્યારે તેમનો એસિડ મુક્ત જાય છે. તે એસિડ મુક્ત થાય ત્યારે દાંતનો મોઢાનો પીએચ 5 કરતાં ઘટાડે છે. જ્યારે મોઢાનો પીએચ 5 કરતાં ઘટે ત્યારે તે દાંતમાં સડો થાય છે, દાંતમાં અનેક રોગો ઉત્પન્ન થાય છે, એકમાં દાંત તૂટવા છે, વગેરે રોગો છે ને થાય છે આપણને. આ બધા માટે અમે ખજૂર પેસ્ટ, સરગવાના પાનનો પાવડર, મધ, એલચી, તુલસી, કાજુ બદામ, દૂધનું ગાયનું દૂધ, ગોકા પાવડર વગેરેનો અમે આ ઉપયોગ કરીએ છીએ. આ ખાવાથી 100 કરતાં રોગોની સારવાર પણ થાય છે.